રવિવારની રાત વાંગરાના પખાજણ ગામ નજીક એક કરુણ હિટ એન્ડ રનની ઘટનાની સાક્ષી બની. પોરપાટ ઝડપે આવી રહેલી એક ઇનોવા કાર એક નિર્દોષ શ્રમિકને ટક્કર મારી, જેના પરિણામે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું. આ ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો, પરંતુ વાગરા પોલીસની ત્વરિત અને સઘન કાર્યવાહીથી તેને મોડી રાત્રે ઝડપી પાડવામાં આવ્યો. સમગ્ર બનાવ અંગે માહિતી મુજબ દુર્ઘટના આશરે રાતના સમયે 9:30 વાગ્યાના અરસામાં બની. મૃતક વ્યક્તિની ઓળખ 45 વર્ષીય અમૃત ચંદ્રજીત મહતો તરીકે થઈ છે, જે મૂળ ઝારખંડના રહેવાસી હતો. તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્કોન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડમાં હેલ્પર તરીકે કામ કરતા અને કંપનીની લેબર કોલોનીમાં રહેતા હતા. ઘટના સમયે અમૃત મહંતો કોલોની સામેના પખાજણ રોડ પર ચાલી રહ્યા હતા. તે સમયે એક ઇનોવા કાર બેફામ ગતિએ આવી તેને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી પ્રચંડ હતી કે અમૃત મહંતોને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળ પરથી જ કમકમાટી ભર્યું મોત થયું. અકસ્માત સર્જી કાર ચાલક પોતાની ગાડી લઈ સ્થળ પરથી નાસી ગયો હતો.